નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં નર્મદાનું પાણી પહોંચ્યા બાદ હવે હાઈવે પટ્ટાના 5 મુખ્ય ગામો હજુ પાઇપલાઇનથી વંચિત રહેતા ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ભરકાવાડા, શેરપુરા, ચંગવાડા, ચાંગા અને કાણોદર ગામોમાં હજુ સુધી નર્મદા પાણીની પાઇપલાઇન ન નાખવામાં આવતા તળાવ સુખાપડ જોવા મળી રહ્યા છે, જેને લઈ આ 5 ગામોના ખેડૂતોએ તળાવમાં તાત્કાલિક પાણી ભરવાની માંગ ઉઠાવી છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ અને પાલનપુર તાલુકાના 100 થી વધુ ગામડાઓ વર્ષોથી પાણી સમસ્યાથી પીડિત રહ્યા છે. અનેક રજૂઆતો બાદ સરકાર દ્વારા નર્મદા પાઇપલાઇન મારફતે તળાવ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરિણામે વડગામ તાલુકાના અનેક ગામોમાં નર્મદાનું નીર પહોંચ્યું છે અને તળાવમાં પાણી ભરવાનું કામ પણ શરૂ થયું છે. જો કે હાઈવે પટ્ટાના ભરકાવાડા, શેરપુરા, ચંગવાડા, ચાંગા અને કાણોદર ગામો હજુ આ યોજના હેઠળ બાકી રહેતા ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો છે. આ બાબતે આ 5 ગામના ખેડૂતોએ ભરકાવાડા ગ્રામ પંચાયત કચેરી આગળ એકત્રિત થઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો દ્વારા નર્મદાના નીર આપોના સૂત્રોચ્ચાર સાથે તળાવ ભરવાની માંગ કરવામાં આવી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે જ્યારે તાલુકાના મોટાભાગના ગામોમાં પાઇપલાઇન પહોંચી ગઈ છે, ત્યારે આ ગામોને વંચિત રાખવામાં આવતા અન્યાય થયો છે. ગામના જાગૃત નાગરિક ભીખાભાઈએ જણાવ્યું હતું કે ગામડાના ખેડૂતો સંપૂર્ણપણે ખેતી અને પશુપાલન પર આધારિત છે. વર્ષો બાદ સરકારે તળાવ ભરવાની મંજૂરી આપી હોવા છતાં ભરકાવાડા, શેરપુરા, ચંગવાડા, ચાંગા અને કાણોદર ગામોમાં હજુ સુધી પાઇપલાઇનનો સર્વે પણ કરવામાં આવ્યો નથી. પરિણામે તળાવ ખાલી છે અને પાણીના અભાવે ખેતી અને પશુપાલન મુશ્કેલ બન્યા છે. જો વહેલી તકે તળાવ ભરવામાં નહીં આવે તો સ્થિતિ વધુ ગંભીર બનશે. ખેડૂતોએ જણાવ્યું હતું કે અન્ય ગામોમાં તળાવમાં પાણી ભરાયું છે તે આનંદની વાત છે, પરંતુ આ 5 ગામોમાં હજુ નર્મદાના નીર ન પહોંચતા વર્ષોથી ચાલતી પાણીની સમસ્યા યથાવત રહી છે. વહેલી તકે પાઇપલાઇન નાખી તળાવો ભરવામાં આવે તેવી તેમની તાત્કાલિક માંગ છે.